मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, રામ આએંગે રામ આએંગે. કેટલા બધા સારા ભજનો વાગતા હતા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાને બિરાજમાન કરાયા. પણ ભાઈ, એ તો અયોધ્યાની વાત છે. રાજકોટના દ્રશ્ય જોશો ને તો પેલું સબવાહિની વાળું ભજન યાદ આવી જશે, હે રામ હે રામ. કેમ કે ભગવાન શ્રી રામનું અહીં એ અપમાન થઈ રહ્યું છે ને કે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય. અમારા અહીંના ઓવરબ્રિજના પિલરમાં લોકો ગંદકી ના કરે ને એટલા માટે રામલલ્લાના પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. અને એ જ પાછું અયોધ્યા વાળી પ્રતિમા વાળું પેઇન્ટિંગ અહીંયા બનાવવામાં. પણ જુઓ, એ પેઇન્ટિંગ ની નીચે જુઓ, પાનની પિચકારી મારી. અરે શરમ કરો, શરમ કરો. તંત્રની પણ બુદ્ધિ ન જાણે ક્યાં ગઈ હતી કે તેણે રાજકોટમાં આવી પ્રતિમાઓની પેઇન્ટિંગ બનાવી. હવે રાજકોટમાં પાન મસાલા ખાવાવાળાની ક્યાં કોઈ કમી છે? પાન મસાલો ખાધો નથી અને ગમે આ પિચકારી મારી નથી. એટલે તંત્રને એમ થયું કે આ પિલરના બ્રિજ સારા રહે તે માટે ચાલો આપણે આવા પેઇન્ટિંગ બનાવી દઈએ, ગંદકી ન થાય અને સારું પણ લાગે. પણ તંત્રએ કરેલી બુદ્ધિનું પ્રદર્શન આજે આપણા સનાતન ધર્મના અપમાન સમાન બની ગયું છે. ખાલી ભગવાન રામલલ્લાની નહીં, જુઓ હનુમાનજી, સીતાજી, ભગવાન શ્રી રામના આવા વિવિધ પેઇન્ટિંગમાં જ્યાં જુઓ ત્યાં બસ પાનની પિચકારી અને ગંદકી સિવાય બીજું કશું જ જોવા નથી મળી રહ્યું. રાજકોટના કેકેવી હોલ નજીક આ બ્રિજ આવેલો છે અને ત્યાં આ દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે તંત્રએ તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું, પણ લોકોમાં પણ જાણે ભગવાનનો કોઈ ડર નથી રહ્યો. આ દ્રશ્ય જોઈને કહેવું પડે કે ભગવાન શ્રી રામે હવે ધનુષ ચલાવવાનો સમય આવી ગયો છે અને હનુમાન દાદાએ હવે ગદા ફેરવવાનો સમય આવી ગયો છે. ત્યારે હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે જાગશે કે પછી હનુમાનજી હવે પોતાની ધોકા જેવી ગદા ફેરવવાનો સમય આવી ગયો છે? આ દ્રશ્ય જોઈને મિત્રો તમારું શું કહેવું છે? તમારી લાગણી દુભાઈ છે? કમેન્ટ કરીને જણાવો અને આ સમસ્યાનો હલ કેવી રીતે લાવવો તેનું પણ તમે સજેશન કરી શકો છો.